નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં ફરીથી આપનું સ્વાગત છે। ધોરણ 4 વિષય ગણિત। જુઓ, ગણિત વિષયમાં આપણે મંથલી પરીક્ષા પહેલાં રિવિઝન કરતા હતા અને એની પહેલાં આપણે પ્રકરણ નંબર જે 6 છે ભંગાર વેચનાર તે પાઠ્યપુસ્તકમાંથી પૂર્ણ કર્યું હતું। આજે આપણે પ્રકરણ નંબર 6 છે તે સ્વાધ્યાય પોથીમાંથી જોઈશું। તો ચાલો પેજ નંબર 66 કાઢો। પ્રકરણ નંબર 6 ભંગાર વેચનાર। શું આપેલું છે એમાં? પહેલો પ્રશ્ન છે, નીચે આપેલી નોટની કિંમત શોધો। તમને અમુક નોટ આપેલી છે અને એની કિંમત શોધવાની છે આપણે કે કેટલા રૂપિયા થાય એ શોધીને આપણે અહીં ખાલી જગ્યામાં લખવાનું છે। જુઓ, પહેલું જ છે રૂપિયા 100ની 5 નોટ, એટલે કે 100 રૂપિયાની તમે 5 નોટ ભેગી કરો, બધી 100 રૂપિયાની જ છે એવી 5 નોટ ભેગી કરો તો કેટલા રૂપિયા થાય એ આપણે અહીં લખવાનું છે। જુઓ, તમે એમનેમ તમને ગણતા ન આવડે તો સીધી રીતે શું કરવાનું કે જેટલા રૂપિયાની નોટ આપી હોય તે અને જેટલી નોટ આપી હોય તે બંનેનો ગુણાકાર કરી નાખવાનો। 100 રૂપિયાની 5 નોટ છે તો 100 ગુણ્યા 5 કરો તો શું થાય? 500, બરાબર? 100 ગુણ્યા 5 એટલે 500 રૂપિયા। તો 100 રૂપિયાની 5 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? 500 રૂપિયા। આ 100 રૂપિયાની એક નોટ, આ બીજી નોટ, આ ત્રીજી નોટ, આ ચોથી નોટ ને પાંચમી નોટ। હવે આને ગણો જોઈ 100, પછી 200, 300, 400 ને 500। તો 100 રૂપિયાની 5 નોટ ભેગી કરો તો 500 રૂપિયા થશે। પછી બીજું છે 5 રૂપિયાની 12 નોટ ભેગી કરો તો આપણે એક નોટ ન ગણવી હોય કે આ 5 રૂપિયાની એક નોટ, બીજી નોટ, ત્રીજી નોટ, તો આપણે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો। 12 ગુણ્યા 5, 12 પંચા 60, કેટલા થાય? 60। તો 5 રૂપિયાની 12 નોટ ભેગી કરો તો 60 રૂપિયા થશે। ત્રીજું છે રૂપિયા 10ની 15 નોટ, એટલે કે 10 રૂપિયાની 15 નોટ ભેગી કરો તો કેટલા થાય? તો 10 ગુણ્યા 15, તો 15 એકુ 15 ને 1 0। જો 15 એકુ 15 અને આ 1 0 એટલે 150 રૂપિયા થશે। 10 રૂપિયાની 15 નોટ ભેગી કરો તો 150 રૂપિયા થાય। ચોથું 50 રૂપિયાની 14 નોટ। 50 રૂપિયાની કેટલી નોટ છે? તો કે 14 નોટ છે। તો આપણે શું કરીશું? તો કે 14 ગુણ્યા 50 કરીશું। 14 પંચા કેટલા થાય? તો કે 14, જો 50 ગુણ્યા 14 કરવું હોય તો પહેલાં 14 પંચા કરવા પડે, તો 14 પંચા 70 અને આ એક 0 લાગશે એટલે 0, એટલે જો 50 રૂપિયાની 14 નોટ હોય તો 700 રૂપિયા થશે। પાંચમું રૂપિયા 500ની 4 નોટ। 500 રૂપિયાની 4 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? તો આ બંનેનો ગુણાકાર 5 ગુણ્યા 4, 5 ચોક 20 અને આ 2 0 એમને એટલે 2 0, તો 2000 રૂપિયા થશે। છઠ્ઠું છે રૂપિયા 20ની 8 નોટ। 20 રૂપિયાની 8 નોટ ભેગી કરો તો કેટલા રૂપિયા થાય? તો કે 8 દુ 16 અને આ એક 0, 160 રૂપિયા। સાતમું રૂપિયા 200ની 3 નોટ, એટલે કે 200 રૂપિયાની 3 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? તો કે 200 ગુણ્યા 3, 2 તરી 6 અને 2 0, 200 રૂપિયાની 3 નોટ હોય તો 600 રૂપિયા થશે। જોવા મારી સાથે સાથે સ્વાધ્યાય પોથીમાં પૂરતા જજો, તમારે પેન્સિલથી પૂરવાનું છે સારા અક્ષરે। આઠમું છે રૂપિયા 2ની 25 નોટ, એટલે કે 2 રૂપિયાની 25 નોટ ભેગી કરો તો કેટલી થાય? તો આપણે શું કરશું? તો કે 25 ગુણ્યા 2, 25 દુ 50, 50 રૂપિયા। 2 રૂપિયાની 25 નોટ હોય તો 50 રૂપિયા થશે। નવમું છે રૂપિયા 2000ની 2 નોટ, એટલે 2000ની 2 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? તો કે 2000 ગુણ્યા 2, 2 દુ 4 અને પાછળ કેટલા? તો કે આના 3 0, 4000 રૂપિયા। 2000ની 2 નોટ હોય તો 4000 રૂપિયા થશે। દસમું છે રૂપિયા 100ની 9 નોટ, એટલે કે 100 રૂપિયાની 9 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? તો કે 9 એકુ 9 ને 2 0 એટલે 900 રૂપિયા। હા, તો આટલું સારા અક્ષરે લખી લ્યો। હવે ચાલો પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના જવાબ લખો। હવે તમને અહીં અમુક પ્રશ્ન પૂછેલા છે। પેલું છે
₹50ની કેટલી નોટ ₹300 થાય? કે જો તમારી પાસે 50 રૂપિયાની નોટ છે અને કરવાના છે કેટલા? તો કે 300 રૂપિયા કરવાના છે. તો હવે આપણે એમ પૂછે છે કે 300 રૂપિયા કરવા માટે 50 રૂપિયાની કેટલી નોટ જોઈ? જો આવું પૂછાય ત્યારે ભાગાકાર કરવાનો થશે. જો શું થાય, પહેલાં કેટલા છે? ₹300. તો ₹300 લખો. કેટલા રૂપિયા કરવાના છે આપણે? 300 રૂપિયા કરવાના છે. તો ₹300 ભાગ્યા આપણી પાસે કેટલાની નોટ છે? તો કે 50 રૂપિયાની નોટ છે. તો કે ₹50. બરાબર. 1 0 ઉડી જાય. 30ના ઘડિયામાં ક્યાં 5 આવે? તો કે સોરી, 5ના ઘડિયામાં ક્યાં 30 આવે? 5ના ઘડિયામાં ક્યાં 30 આવે? તો કે 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25 ને 5 6 30. તો શું છે દૂધશે? તો કે 5 6 30. તો ઉપર શું આવ્યું? તો કે 6. તો કેટલી નોટ જોશે? તો કે 6 નોટ. જો 50 રૂપિયાની 6 નોટ હોય તો 300 રૂપિયા થઈ જાય. આપણે ઉપર ગુણાકાર કરતા હતા એવી રીતે જો અહીં એકવાર જોઈ લઈએ. ₹50ની 6 નોટ બરાબર ગુણાકાર કરવો જોઈએ. 50 ગુણ્યા 6, 6 50 30 અને 1 0 તો 300 રૂપિયા થઈ ગયા. તો 300 રૂપિયા જ આપણે કરવાના હતા. એટલે જ્યારે આવું પૂછાય ત્યારે શું કરવાનું? તો કે 300 રૂપિયા છે અને 50 રૂપિયાની નોટ છે. તો 300 ભાગ્યા 50 કર્યા તો કેટલી નોટ આવી? તો કે 6 નોટ આવી. હવે જો તમારે ચેક કરવું હોય તો આવી રીતે કરી શકો કે 50 રૂપિયાની 6 નોટ, જેમ આમાં ગુણાકાર કરતા હતા તેમાં આમાં ગુણાકાર કરવાનો. ₹50ની 6 નોટ તો 5 6 30 ને 0 તો 300 રૂપિયા થઈ ગયા. એટલે 50 રૂપિયાની 6 નોટ હોય તો 300 રૂપિયા થાય. બીજું છે ₹20ની કેટલી નોટ? ₹180 થાય. તો કેટલા કરવાના છે? ₹180. તો એ ઉપર આવશે, છેદમાં શું આવશે? તો કે ₹20. આપણી પાસે 20 રૂપિયાની નોટ છે. 0 0 ઉડી જાય. 2ના ઘડિયામાં ક્યાં 18 આવે? તો કે 2 9 18. એટલે કેટલાય છેદ ઉઠશે? 9. તો કેટલી નોટ? 9 નોટ જોશે. 2 9 18 એટલે 9 નોટ જોશે. 20 રૂપિયાની 9 નોટ હોય તો 180 રૂપિયા થાય. હવે જો તમારે ચેક કરવું હોય કે 20 રૂપિયાની 9 નોટ 180 થાય છે કે નહીં, તો અહીં લખવાનું કે ₹20ની 9 નોટ એટલે 9 દુ 18 અને 1 0 તો 180 રૂપિયા થઈ ગયા. એટલે આપણે 180 જ કરવાના હતા. હવે ત્રીજું છે ₹500ની કેટલી નોટ? ₹8000 થાય. કરવાના છે કેટલા? ₹8000. અને કેટલાની નોટ છે? તો કે 500ની છે. તો ₹8000. કેટલાની નોટ છે આપણી આગળ? 500 રૂપિયાની. ભાગ્યા 500. આ 1 0 ઉડી ગયો, બીજો 0 ઉડી ગયો. 5ના ઘડિયામાં ક્યાં 80 આવે? 80 ભાગ્યા 5 કરવો જોઈએ. શું કરવાનું છે? 80 ભાગ્યા 5. જો અહીંયા સાઈડમાં કરી લઈએ આપણે. તમારા સ્વાધ્યાય પોથીમાં સાઈડમાં આવું કરવાનું નથી હો, હું ખાલી ભાગાકાર કરું છું. શું ભાગ આવશે? 8 છે અને 5 છે. 5 1 5, 5 2 10 વધી જાય તો શું ભાગ આવશે? 5 1 5. 8માંથી 5 જાય તો 3 ને 0, 5 6 30. કેટલા આવ્યા? 16. 16 પંચા 80 એટલે 16 નોટ આવી. કેટલાય છેદ ઉઠશે? 16. 16 પંચા 80. તો 500 રૂપિયાની જો 16 નોટ હોય તો 8000 રૂપિયા થાય. હવે જો આપણે જોઈ લઈએ કેટલાની નોટ છે? 500ની નોટ છે. 500ની 16 નોટ. તો 16 500 ગુણ્યા 16, 16 પંચા 80 અને 2 0 તો 8000 રૂપિયા થઈ ગયા. એટલે 500 રૂપિયાની 16 નોટ જોશે. ચોથું છે ₹500, ₹100 અને ₹5ની કેટલી નોટ? ₹620 થાય. જો તમારી પાસે 500ની નોટ છે, 100ની નોટ છે અને ₹5ની નોટ છે. બધી ભેગી કરીને બધી કેટલી નોટ હશે? તો 620 થશે. તો જુઓ આપણે શું કરીશું? તો કે ₹500ની 1 નોટ. ₹500ની 1 નોટ લઈ તો કેટલા રૂપિયા થાય? તો કે 500 રૂપિયા. પછી આપણે કરવાના છે કેટલા? 620. હજી આપણી પાસે 100 રૂપિયાની નોટ પણ છે.
એટલે ₹100ની એક લઈ લઈએ, એટલે ₹100ની એક નોટ એટલે કેટલા રૂપિયા થાય તો કે 100 રૂપિયા. હવે જો ₹500ની એક નોટ લીધી, 500 થઈ ગયા. ₹100ની એક નોટ લીધી, 100 થઈ ગયા. તો 500 ને 100 620 કરવાના હતા, એમાંથી 600 રૂપિયા આપણે થઈ ગયા. વૈધા કેટલા? 20. સમજાણો? 500 + 100 એટલે 600. 620 કરવાના હતા, એમાંથી 600 થઈ ગયા. હવે ખાલી 20 રૂપિયા વૈધા. તો 5 5ની કેટલી નોટ હોય તો 20 થાય તો કે 4 નોટ હોય તો થઈ જાય તો કે 5 રૂપિયાની 4 નોટ એટલે 5 ચોક 20 એટલે 20 રૂપિયા. હવે આ બધાનો સરવાળો કરવો જોઈએ. 500 + 100 + 20 બરાબર કેટલા આવે તો કે 620 રૂપિયા. થઈ ગયું? જુઓ ફરીથી આપણે 620 કરવાના હતા. આપણી આગળ 500ની નોટ હતી, 100ની નોટ હતી ને 5 રૂપિયાની નોટ હતી. આપણે 500ની એક નોટ લીધી તો 500 રૂપિયા ગણાય. 100 રૂપિયાની એક નોટ લીધી એટલે 100 રૂપિયા અને 5 રૂપિયાની 4 નોટ લીધી એટલે 5 × 4 તો 20 રૂપિયા. 5 ચોક 20. હવે 500 + 100 + 20 500 ને 100 600 ને 600 ને 20 620 તો 620 થઈ ગયા. આપણે કરવાના કેટલા હતા તો કે 620 જ રૂપિયા કરવાના હતા. એટલે 620 રૂપિયા કરવા માટે 500ની એક નોટ જોઈ, 100ની એક નોટ જોઈ અને 5 રૂપિયાની 4 નોટ જોઈ. હવે જુઓ છેલ્લે ₹100, ₹50 ને ₹10ની કેટલી નોટ? ₹230 થાય. હવે આ ત્રણેય ₹100ની નોટ આપણી પાસે છે, ₹50ની છે અને ₹10ની પણ છે. એ ત્રણેયને ભેગી કરીને 230 રૂપિયા થવા જોઈએ. તો ₹100ની એક નોટ લઈ તો કેટલા રૂપિયા થાય તો કે 100 રૂપિયા થાય. પછી 50 છે. જો હવે ₹50ની બે નોટ લઈ લઈએ. ₹50ની તમે બે નોટ ભેગી કરો તો કેટલા રૂપિયા થાય તો કે 5 દુ 10 અને 1 0 તો 100 રૂપિયા થાય. એ તો તમારી પાસે 50 રૂપિયાની બે નોટ હોય તો કેટલા રૂપિયા થયા ગણાય? 100 રૂપિયા થયા ગણાય. જો ₹100ની એક નોટ એટલે 100 રૂપિયા, ₹50ની બે નોટ એટલે 100 રૂપિયા. 100 ને 100 200 રૂપિયા. 230માંથી 200 રૂપિયા આપણે થઈ ગયા. વૈધા કેટલા? 30. હવે 10 રૂપિયાની કેટલી નોટ હોય તો 30 રૂપિયા થાય તો કે ₹10ની 3 નોટ હોય તો 30 રૂપિયા થાય. ₹10ની 3 નોટ એટલે 30 રૂપિયા. તો જુઓ થઈ ગયું 0 0 0 0 0 + 0 + 3 એટલે 3 અને 1 + 1 એટલે 2 તો 230 રૂપિયા. એટલે 230 રૂપિયા કરવા માટે 100 રૂપિયાની એક નોટ જોશે, 50 રૂપિયાની બે નોટ જોશે એટલે 100 રૂપિયા થયા અને 10 રૂપિયાની 3 નોટ એટલે 30 રૂપિયા થયા. તો ત્રણેયનો સરવાળો કરો એટલે 230 રૂપિયા થઈ ગયા. હવે જુઓ બાજુમાં પેજ નંબર 67 પ્રશ્ન નંબર 3 નીચેના કોષ્ટકમાં વ્યાજ કેટલું ચૂકવ્યું તે લખો. કોષ્ટક આપેલું છે, ક્રમ છે, રકમ છે, વ્યાજ સાથેની રકમ છે અને વ્યાજની રકમ છે. જુઓ રકમ કેટલી? પહેલામાં છે ₹500 અને વ્યાજ સાથેની રકમ ₹570. જુઓ વ્યાજ કોને કહેવાય ખબર છે? કોઈ પાસેથી તમે પૈસા લ્યો છો, કોઈ પાસેથી તમે પૈસા લ્યો છો. ધારો કે તમે કોઈ પાસેથી 500 રૂપિયા લીધા અને 1 મહિના પછી એને 570 રૂપિયા આપ્યા તમે, બરાબર? 1 મહિનો તમે એના 500 રૂપિયા વાપર્યા એટલે તમારે તેમાં થોડાક ઉમેરી તમે એને પૈસા પાછા દો છો. તો જે પૈસા તમે ઉમેરો છો એમાં એને શું કહેવાય? વ્યાજ કહેવાય. તમે કોઈક પાસેથી 500 રૂપિયા લીધા અને ધારો કે 1 મહિના પછી તમે એને 570 પાછા આપ્યા તો 570 - 500 તો કેટલા રૂપિયા વધ્યા તો કે 70 રૂપિયા વધ્યા. એ વ્યાજની રકમ કહેવાય. તમે 500 રૂપિયા એની કોઈક પાસેથી લીધા હતા અને 70 રૂપિયા તમે વ્યાજ દીધું. 70 રૂપિયા વ્યાજ દીધું એટલે તમે સામેવાળાને 570 રૂપિયા પાછા આપ્યા. જે તમે મૂળ રકમમાં જે વધારાની રકમ ઉમેરીને જે પૈસા પાછા આપો છો એને શું કહેવાય તો કે એ રકમને વ્યાજ કહેવાય. તો આ બધામાં એવું જ થશે, જ્યારે વ્યાજ શોધવા માટે જે વ્યાજ સાથેની રકમ હોય એમાંથી મૂળ રકમ બાદ કરવી પડે. જુઓ બીજું છે રકમ કેટલી છે? મૂળ રકમ 956 હતી
અને વ્યાજ સાથે કેટલા પૈસા ચૂકવા તો કે 1015 રૂપિયા ચૂકવા। તો વ્યાજની રકમ શોધવી હોય તો 1015માંથી 956 બાદ કરવા પડે। ચાલો ઝડપથી કરો જોઈએ। 1015માંથી કેટલા બાદ કરવાના 956। 5માંથી 6 જાય ન જાય તો 10 લેવો પડે, કેટલા આવે 15। બીજો છે 15માંથી 6 જાય તો કેટલા વધશે 9। હવે અહીં 10 લીધો તો અહીં એક ઓછો થાય, એકની ઉપર શું આવે 0। હવે 0માંથી 5 જાય ન જાય, 0માંથી 5 ન જાય એટલે વળી 10 લેવો પડશે તો ઉપર 10 આવશે। તો કે 10માંથી 5 જાય તો 5। અહીં 10 લીધો તો અહીં એક ઓછો થાય, 0ની ઉપર શું આવે 9, 9માંથી 9 જાય તો 0 અને 1ની ઉપર શું આવશે 0। તો કેટલા આવ્યા તો કે 59 રૂપિયા। તો બીજામાં લખો ₹59। 1015માંથી તમે 956 બાદ કરો તો 59 રૂપિયા વધે। જુઓ આ સાવ સિમ્પલ બાદબાકી છે જે તમે બીજા ત્રીજા ધોરણથી ભણતા આવો છો, એટલે મેં આ દાખલા બોર્ડમાં નથી કરાવ્યા। દાખલા નંબર 4થી કાલે આપણે બોર્ડમાં દાખલા ગણીશું, બરાબર। આ સાવ સિમ્પલ બાદબાકી જ છે એટલે મેં બોર્ડમાં નથી કરાવ્યું। ત્રીજું છે મૂળ રકમ હતી 723 અને વ્યાજ સાથેની રકમ ચૂકવી 852। તો એને કેટલું વ્યાજ ભર્યું તે શોધવા માટે 852માંથી 723 બાદ કરવા પડે। ચાલો કરી 852માંથી 723 બાદ, 852માંથી 723 રૂપિયા બાદ કર્યા। 2માં 3 જાય ન જાય તો 10 લીધો, 12માંથી 3 જાય તો 3, પછી 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 કેટલા વધશે 9। અહીં 10 લીધો, અહીં એક ઓછો થાય, 5ની ઉપર 4, 4માંથી 2 જાય તો 2 અને 8માંથી 7 જાય તો 1। કેટલા આવ્યા 129। તો કેટલા થશે ₹129। પછી ચોથું છે મૂળ રકમ હતી 1232 અને વ્યાજ સાથેની રકમ ચૂકવી 1339। તો વ્યાજ શોધવા આપણે શું કરીશું તો કે 1339માંથી 1232 બાદ કરીશું, બરાબર। 9માંથી 2 જાય તો 7, 7, 8, 9, 9માંથી 2 જાય તો 7, 3માંથી 3 જાય તો 0, 3માંથી 2 જાય તો 1 ને 1માંથી 1 જાય 0। કેટલા આવ્યા 107 રૂપિયા। તો એને કેટલું વ્યાજ ભર્યું હશે તો કે 107 રૂપિયા વ્યાજ લીધું હશે। હવે પાંચમું છે મૂળ રકમ હતી 2009, એમાંથી વ્યાજ સાથેની રકમ ચૂકવી 2246। કેટલી ચૂકવી 2246 અને મૂળ રકમ હતી 2009, બરાબર। તો વ્યાજ શોધવા આપણે 2246માંથી 2009 બાદ કરીશું। 6માંથી 9 જાય ન જાય 16 આવશે ઉપર, 16માંથી 9 જાય તો 9, પછી 10, 11, 12, 13, 14, 15, 16 કેટલા વધ્યા 7। અહીં 10 લીધો તો અહીં એક ઓછો થાય, 4ની ઉપર 3, 3માં 3 જાય તો 0। અહીં પૂરું થઈ ગયું, અહીં 10 લીધો, અહીં એક ઓછો થઈ ગયો। હવે 2માંથી 0 જાય તો 2 અને 2માં 2 જાય 0। કેટલા આવ્યા 237। તો એને કેટલા રૂપિયા વ્યાજ ભર્યું હશે તો કે ₹237। જુઓ થઈ ગયું કોષ્ટક। બીજામાં શું આવ્યું 59 રૂપિયા, ત્રીજામાં ₹129, ચોથામાં ₹107 અને પાંચમામાં ₹237। તો આટલું તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરી લેવાનું છે। હવે પ્રશ્ન નંબર જે દાખલા નંબર 4 છે ત્યાંથી આપણે કાલે જોઈશું। ધન્યવાદ।